હેલો મિત્રો, આજે મિત્રો 26/12/2023 અને અત્યારે અરબ સાગરમાં એક ચક્રવાતી વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે, જે જાન્યુઆરીની શરૂઆતમાં જ ગુજરાત સુધી આવી જશે. અને મિત્રો ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવે છે. મિત્રો અંબાલાલ પટેલની પણ જાન્યુઆરીની શરૂઆતમાં માવઠાની આગાહી આવી ગઈ છે. કાલે મિત્રો ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે અને 27-28 તારીખે ગુજરાતમાં વાદળા છવાયેલા જોવા મળશે. મિત્રો 31 ડિસેમ્બરની આસપાસ આ સિસ્ટમ છેક ભારત સુધી આવી જશે અને તેનો રસ્તો મિત્રો ગુજરાત તરફ રહેશે. મિત્રો ત્યારબાદ આ સિસ્ટમ આગળ વધશે અને જાન્યુઆરીની શરૂઆતમાં આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ આવી જશે અને 5 તારીખથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે. ઘાટા વાદળા છવાઈ શકે અને 6 તારીખથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં માવઠું પણ થઈ શકે. મિત્રો ગુજરાતમાં ક્યાં ક્યાં માવઠું થઈ શકે અને કેટલી ઠંડી પડશે તે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોઈશું. મિત્રો ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો. મિત્રો 27મી તારીખે લગભગ સમગ્ર ગુજરાતમાં વાદળા છવાયેલા રહેશે, જેમાં ખાસ કરીને મિત્રો નલિયા, ગાંધીધામ, ખાવડા, ચારણકા, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, થાન, જામનગર, દ્વારકા, વડોદરા, દાહોદ. અહીંયા મિત્રો 27મી તારીખે સવારે 6 વાગ્યાની આસપાસ વાદળા જોવા મળશે. 28મી તારીખે પણ વડોદરા, અમદાવાદ, થાન, જામનગર, ગાંધીધામ, નલિયા અહીંયા મિત્રો વાદળાનો એક પટ્ટો જોવા મળશે. 26મી તારીખ, 29મી તારીખ, 30મી અને 31મી તારીખે મિત્રો ગુજરાતમાં ક્યાંય વાદળા જોવા નહીં મળે અને વાતાવરણ સૂકું રહેશે તથા ઠંડીનું પ્રમાણ પણ વધારે રહેશે. મિત્રો 31મી તારીખે અને રાત્રે 9 વાગ્યાની આસપાસ અરબ સાગરમાં એક ચક્રવાતી સિસ્ટમ ભારતની બિલકુલ નજીક આવી જશે અને દક્ષિણ ભારતમાં આને કારણે વાદળા છવાઈ જશે. ત્યારબાદ મિત્રો ધીરે ધીરે આ જે સિસ્ટમ છે એ ગુજરાત તરફ આગળ વધે છે અને 5મી જાન્યુઆરીની આસપાસ ગુજરાતમાં વાદળા છવાઈ જશે. 6ઠી જાન્યુઆરીથી ગુજરાતમાં માવઠું થઈ શકે છે, જેમાં વેરાવળ, સુરત થઈને માવઠું થવાનું ચાલુ થઈ શકે છે. 26મી તારીખે અને સવારે 10 વાગે ગુજરાતના નલિયાનું તાપમાન 25 ડિગ્રી, ગાંધીધામમાં 25 ડિગ્રી, જામનગરમાં 25, દ્વારકામાં 25, જૂનાગઢમાં 27, થાનમાં 25, અમદાવાદમાં 26, મહેસાણામાં 26, વડોદરામાં 26, ભાવનગરમાં 26, સુરતમાં 29 ડિગ્રી તાપમાન છે, વલસાડમાં 29, જ્યારે ખાવડામાં 22 ડિગ્રી તાપમાન છે, પાલનપુરમાં 26 ડિગ્રી તાપમાન છે. મિત્રો દિવસ દરમિયાન આ જે તાપમાન છે એમાં વધારો જોવા મળશે, જેમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધી શકે છે, જેમાં અમદાવાદમાં 30 ડિગ્રી તાપમાન થઈ જશે, મહેસાણામાં 29, પાલનપુરમાં 28, ચારણકામાં 27, ગાંધીધામમાં 28, નલિયામાં 29, ખાવડામાં 26, થાનમાં 28, જામનગરમાં 28, દ્વારકામાં 26, વડોદરામાં 30 ડિગ્રી તાપમાન, દાહોદમાં 29, ભાવનગરમાં 30, ઉનામાં 32, જૂનાગઢમાં 30 ડિગ્રી તાપમાન થઈ જશે. મિત્રો સવારે 4 વાગે આ તાપમાનમાં 14 ડિગ્રી જેવો ઘટાડો આવી શકે છે, જેમાં મહેસાણામાં 14 ડિગ્રી તાપમાન થઈ જશે, અમદાવાદમાં 16 ડિગ્રી, થાનમાં 14, જામનગરમાં 17, ગાંધીધામમાં 16, ખાવડામાં 15, નલિયામાં 15, દ્વારકામાં 20, જૂનાગઢમાં 16, ભાવનગરમાં 17, વડોદરામાં 15, ચારણકામાં 14, દાહોદમાં 15, જૂનાગઢમાં 16, ઉનામાં 20, વલસાડમાં 19, સુરતમાં 18 આટલું તાપમાન થઈ જશે. મિત્રો જેમ જેમ દિવસો જશે તેમ તેમ તાપમાનનું પ્રમાણ ઘટતું જશે અને ઠંડીનું પ્રમાણ વધતું જશે, કારણ કે મિત્રો હિમાલય સાઈડ હિમવર્ષા થઈ છે અને તેના સીધા પવનો ગુજરાતમાં આવી રહ્યા છે, જેના કારણે દિવસો જશે તેમ તેમ ગુજરાતનું તાપમાન ઘટતું જશે, એટલે કે ઠંડીનું પ્રમાણ વધતું જશે. મિત્રો 5 જાન્યુઆરીથી આ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.